સંપ્રદાય એકનાથજી મહારાષ્ટ્ર નદીએ નાવા ગયા, એક વિંછુ તણાય, બિચારો મરી જાય. બીજો કે મરવા દો ને બાપુ, ઈ જો બારે આવી ગયો તો બીજા માણસને મારી નાખે. ના ના બિચારા મરવા કેમ દેવાય, બચાવી તો સંત બડે પરમાર્થી દયાલુ છે. દયા ધર્મ કા મૂલ હૈ, પાપ મૂલ અભિमान, तुलसी दया नाम छोड़िए जब कट बसाई. मरी खोबो भरी एकनाथजी जल ले છે, વિચ્છુ હથેળીમાં આવે, કોરાડું છૂન ડંક માર્યો, હાથ તર છોડ્યા, વળે ડૂબાવા લાગ્યો. બીજી વાર લે, સંતને પીડા થાય, અંદર પડી જાય, વરે ડૂબાય, વળે મનમાં એમ થાય ના 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 મારી નજરે બિચારો મરી જશે. 7 વખત આવી ઘટના બની. વિંછુ બચાવે છે, પછી તો હાથ ખોજો આવી ગયો, એટલું બધું છે, પણ હજી એમ કે બચાવું બચાવું બચાવું. સંતનો આ ભાવ છે બાપ, એ તો તરે બીજાને તારી દે. આ સંત 5-10 મિનિટ સંતનો ઉપકાર ન ભૂલાય મારા બાપ, સંતનો ઉપકાર ન ભૂલાય. કોઈ તમારું અહેસાસ કર્યો એને એના ઋણી દેજો, એને ભૂલતા નહીં. એવા મહાપુરુષોના હું તમે બધા ઋણી છીએ, હજી સુધી એનું ઋણ પૂરું નથી કરી શકતા. સદગુરુના ઋણમાંથી તમે મુક્ત નહીં થઈ શકો બાપ. તમારા શરીરની ખાલ ઉતારી મોજડી બનાવીને ગુરુને પહેરાવો તોય તમારા ઉપર કર્જ રહી જાય. આ સંતો છે. વિંછુને બચાવવા માટે પ્રયત્ન કરે એકનાથ. મારા તમારા જેવો કોઈ ઉભેલો બાપુ મરવા દો, હે મરવા દો, 100 મરે, પણ બિચારા બચાવો. બાપુ જો એને બચવું હોય તો તમને હથેળીમાં શું કામ ડંક મારે? એ વખતે જે એકનાથજી એ પેલાને જવાબ આપ્યો ને એ હું તમને આપું. એકનાથજી એમ કીધું બેટા, વિંછુનો સ્વભાવ છે ડંખ મારવો, અને મારો સ્વભાવ છે એને બચાવવાનો. ઝેરી જંતુ જો એનો સ્વભાવ ન છોડતું હોય તો હું તો સંત છું, મારો સ્વભાવ કેમ છોડી શકું? આ સંતની ગતિ. હું મારો સ્વભાવ કેમ છોડું? ઈ નથી છોડતો તો હું કેમ છોડું? ઈ ઝેરી છે તોય નથી છોડતો ડંક મારવાનો, તો હું એને બચાવવાનો સ્વભાવ કેમ છોડું? ક્યાં સંતની વ્યાખ્યા છે? આ સંતો છે. ભરતજી બચાવવાનો